નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત ધ્રુવિલ ગોળકિયા. આજે વિઘ્નહર્તા ગણપતિ દાદાના વિસર્જનનો દિવસ. આ વિસર્જનની વ્યાખ્યા જો આપણે સમજવી હોય તો જે જળ અને માટીમાંથી જેનું સર્જન થયું છે એ જળ અને માટીમાં જ એનું મળી જવું, એનું ભળી જવું, સાચી વ્યાખ્યા વિસર્જનની છે. પણ આજના આ સમયમાં વધતા જતા આગળના યુગમાં આપણે બધા પીઓપીની મૂર્તિઓ વાપરીએ છીએ. જે વસ્તુમાંથી જેનું સર્જન થયું છે એ આપણને ખબર છે કે એમાં એ મળવાનું નથી, એમાં એ ભળવાનું નથી, અને છતાં આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. આજે એવા કેટલાય વિડીયાઓ આપણી સામે આવશે જેમાં પીઓપીની ગણપતિ દાદાની વિશાળ અને ભવ્ય મૂર્તિઓ જે છે એનું વિસર્જન નદી નાળાઓમાં થશે, ક્યાંક કૃત્રિમ તળાવમાં થશે. પણ આ વિસર્જન કરતી વખતે આ એવા દ્રશ્યો આપણી સામે આવે છે જેવા વિડીયોમાં કેટલાક લોકો ગણપતિ દાદાની વિશાળ મૂર્તિના કપાળ ઉપર ચડી ગયેલા દેખાય, તો ક્યાંક એમના હાથ પગને તોડતા દેખાય, ક્યાંક એમને દુર્દશા કરીને એમનું વિસર્જન કરવામાં આવે. આ વિસર્જનની સાચી વ્યાખ્યા નથી. આ સમયમાં આપણે બધા આજના દિવસે સંકલ્પ કરીએ કે આવનારા વર્ષમાં જ્યારે બાપાનું આગમન થાય, જ્યારે ગણપતિ દાદાનું આગમન થાય, ત્યારે બધા આપણે એક સૂત્ર થઈને એક એવો સંકલ્પ કરી લઈએ કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાનું નિર્માણ કરીશું, સ્થાપના કરીશું કે જેનાથી પર્યાવરણને પણ નુકસાન ન થાય અને જેમાંથી એમનું સર્જન થયું છે, એટલે કે જે જળ અને માટીમાંથી એનું સર્જન થયું છે એ જ જળ અને માટીમાં એ મળી જાય, એ જ જળ અને માટીમાં એ ભળી જાય. એ સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં આ ગણેશ ઉત્સવની ઉજવણી કરીએ. જય ગણપતિ દાદા.